ભરૂચ તાલુકા કવિઠા ગામે ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવનાર મહિલા સરપંચના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચની વાગરા વિધાનસભામાં આવતા કવિઠા ગામમાં પંચાયતના વિકાસ કાર્યોમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર મહિલા સભ્યના પરિવારને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। પીડિત પરિવારના સભ્ય મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગત 14મી રવિવારે રાત્રે ગામમાં યોજાયેલી એક ગેરકાયદેસર સભામાં તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ નિર્ણય હેઠળ ગામના ડોક્ટરોને પરિવારને સારવાર ન આપવા અને કરિયાણા શાકભાજી વેપારીઓને સામાન ન આપવા તેમજ કેબલ ઓપરેટરને કનેક્શન બંધ કરવા જેવી સૂચનાઓ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। મયુરસિંહના જણાવ્યા મુજબ તેમની પત્ની હેતલ રાજ વોર્ડ નંબર 8ના સભ્ય છે। વોર્ડ નંબર 5, 6 અને 7 અને 8માં પીવાના પાણીની સમસ્યાને લઈને તેમણે નલ સે જલ હેઠળ પાણીની લાઈન મંજૂર કરાવવાના પ્રયાસો કર્યા હતા। તાલુકા વિકાસ અધિકારીના આદેશ છતાં 9 મહિનાથી કામ 50% પૂર્ણ થયું હોવાનું અને વારંવાર કામમાં અવરોધ ઊભો કરાયો છે। આ બાબતની રીસ રાખી તેમના પરિવારનો બહિષ્કાર કરાયો હોવાનો વિડીયો પણ બહાર આવ્યો છે। પાણી નો હોય નહીં, દુકાન વાળા નો હોય એને કશું વસ્તુ આપવાનું થતું નહીં, એની જોડે જે રહે એને હોય આપવાનું થતું નહીં। દરેક દુકાન વાળાને બધા રસ્તાનું કઈ કરો ને યાર, પેલો રસ્તો બરાબર આગળ નિર્ણય લઈ લેવાનો કે ગામ જોડે રહેવું કે મયું હાથે તો પછી અમે આખું ગામ તમારી જોડે, અડધી રાતે જ્યારે જરૂર હોય તો ગામને કહી દેવું આપણે ગામ જોડે, બરાબર? હા, ઓકે, ચાલો। જેને પ્રશ્ન હોય એને જ પછી એવું નહીં કે ઘણો કોઈનો, જેને હોય કોઈ મગજ ને હોય કોઈને કઈ પ્રશ્ન હોય બધો ને આ નિયમ એક્સેપ્શન બધો નિયમ ભગુભાઈ મારી વાત સાંભળો, તમે એક્સેપ્ટ કરાવી દીધું, બરાબર? બધોની સંમતિ તો બાકી તો હું તો છે જ નહીં, એક્સેપ્ટ કરાવી દીધું। મારી વાત સાંભળો, નાના છે બધા બોલી દીધું કે હા, નાના બધા બોલી દીધું હા, પછી મોટા ફરી જશે। હોરે તો આપણી 2 મહિના પછી તમે જો મોટા ફરી જશે ભાઈ, જે ફરે ની કાપી નાખો ને આ વસ્તુની બધી બહુ વીટી ગયેલી છે કે નોના મળી જાય, મોટા બચી જાય। પણ બીજી વાત એ હોબળો કે આ વસ્તુ કાલે તરફ જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગામના પ્રશ્ન જેને લઈને ગામમાં સભા ભરવામાં આવી હતી, જ્યાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મને હાજર રાખ્યો હતો અને આ તો અમારા ગામનો પ્રશ્ન છે, જેમાં ગામ લોકોની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગામના લોકો ભેગા થઈને તેને ઉકેલ લાવીશું। સામાજિક બહિષ્કાર કરનારાઓ સામે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। હેતલબેન અને તેમના પતિ દ્વારા સમગ્ર ઘટનાની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવી છે, ત્યારે હેતલબેન અને તેમના પરિવારને સુરક્ષા અને ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું। આજની હાલની તારીખમાં લોકોને પાણી પીવા માટે મળી રહ્યું છે કે બાકી છે? હજુ એનું 50% કામ પૂરું થયું છે। એની જે દરેક સ્ટ્રીટમાં લાઈન દોડાવવાની હોય એ લાઈન દોડાવી છે અને એના કનેક્શનો બધા આપવાના બાકી છે। લગભગ મારી ગણતરી બોલે છે તો 40 થી 50% કામ બાકી છે। જે હમણાં હાલમાં તમે જે ચર્ચા કરી હતી કે અમારા ગામની અંદર જે દાળ અને ચોખા એ લોકોને બનાવવા માટે પણ પાણીની સખત તકલીફ છે અને તમારા ગામની અંદર આજે હાલની અંદર જે મીઠું પાણી નથી મળતું એ બાબતે શું કહેવા માંગો છો? મીઠું પાણી દરેક લોકોને જમવાનું બનાવવામાં પણ મીઠા પાણીની જ જરૂર પડે। જે રેગ્યુલર પાણી એને અમારા ગામમાં અમે મોરું પાણી કહીએ, એ પાણીથી તમારા ખોરાકને લગતા ઉપયોગમાં તમે નથી લઈ શકતા। અમારું એટલું એ ખરાબ પાણી છે, નાહવા અને કપડાં ધોવાના કામમાં લેવાતું હોય, જેથી કરીને અમારા આ એક વિસ્તારના લોકો પાણી પોતાના ઘરથી દૂર જઈને કારબા ભરીને લાવે છે। લેડીઝ લોકો માથે બેડા ભરીને પાણી લાવે છે। આ તકલીફમાંથી મારે એમને બહાર કાઢવા છે। તો આ બાબતે તમારા
ગામમાં પંચાયતની અંદર તમે કેટલી વાર રજૂઆત કરી? સતત છેલ્લા 10 મહિનાથી મારો સંઘર્ષ ચાલી રહ્યો કેટલા સમયથી તમે ગામની પંચાયતની સામે લડત આપી રહ્યા છો? ડે 1 થી પહેલા દિવસથી ગયા જુલાઈમાં અમે સત્તા પર બેઠા છે ત્યારથી આપણે આ લડત આપી રહ્યા છે, અને ખાસ આ પાણીની લાઈન મંજૂર થઈને આવી ત્યાર પછી આ સંઘર્ષ ચાલુ થયો. તો તમે ગામના કેટલાક આગેવાનો તમારી સાથે જોડાયા છે અને કેટલાક ગામના લોકો તમારી સાથે આ પંચાયત કામ સાચું છે, અને એમાં આખું જે લોકો આનાથી વંચિત છે એ આખો વિસ્તાર ની માંગ કરે છે ને આપણી સાથે. આ સમગ્ર વિવાદ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ આ અંગે ગુનો નોંધી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી એક ભયનો માહોલ ઊભો કરી અને જે પ્રમાણે એક મહિલા પરિવારના સભ્યને ગામમાંથી બહિષ્કાર કરી અનાજ, પાણી, વીજળી, કેબલ કનેક્શન જેવી મૂળભૂત જે જરૂરિયાતો છે એનો બહિષ્કાર કરાવીને આ લોકશાહીનું ખૂન કરવામાં આવેલું છે. હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે તમારા એક ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રમાણેનું પ્રજા ઉપર દમન કરે છે અને શિસ્તબદ્ધ પાર્ટીના ગાણા ગાતા નેતાઓ કેમ આ ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા? આજે બનાવને 3-4 દિવસ થવા આવ્યા છતાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી આ તમામ કેમ ચૂપ બેઠા છે? શું આના ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો? કેમ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને ધારાસભ્યો ચૂપ બેઠા છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે અને કોંગ્રેસ પાર્ટીના એક અદના કાર્યકર તરીકે આ પ્રમાણેની ઘટનાઓને વખોડીએ છીએ અને તાત્કાલિક આ અંગે કાર્યવાહી થાય એ માટે જિલ્લા કલેક્ટરશ્રી અને એસપી ભરૂચને હું વિનંતી કરું છું. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.